તો અરવલ્લીના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં પણ ગટરના ઢાંકણા જોવા મળી રહ્યા છે ખુલ્લી હાલતમાં। વરસાદ સમયે પાણી ન ભરાય, પાણી વહી જાય એ માટે ગટરના ઢાંકણા ખોલવામાં આવે છે, પરંતુ આ ઢાંકણા ફરી બંધ કરવાની કોઈ કામગીરી નથી કરવામાં આવતી। મોડાસાના ભેરુંડા રોડ પર ખાનજી પાર્ક સોસાયટી પાસે 3 રસ્તા પર જ 5 ફૂટની ગટર આખી ખુલ્લી છે અને આસપાસની સોસાયટીના રહીશોને પણ અહીંથી પસાર થતા ડર લાગી રહ્યો છે। લોકોની માંગ છે કે નગરપાલિકા હવે વહેલી તકે કામગીરી કરી આ ગટરના ઢાંકણા બંધ કરે। અવારનવાર આ રસ્તાથી જતો હોઉં છું કારણ કે આના પર કોઈ ટ્રાફિક હોતું નથી અને તે આ શોર્ટકટ છે। ઘણા વિદ્યાર્થીઓ અહીંથી જતા હોય છે। અહીંયા વરસાદ વખતે આ ગટરમાં પાણીના લીધે ગટર દેખાતી નથી, જેનું ઢાંકણ ખુલ્લું છે, જે 5 ફીટ ઊંડું છે, તો તકલીફ પડી શકે છે। તો નગરપાલિકાને વિનંતી છે કે તે અહીંયા ઢાંકણ લગાવે। નગરપાલિકામાં આ ઢાંકણ ખુલ્લું છે કોલેજ રોડ પર ને અમે નીકળીએ છીએ તો 2, 4, 5 ઇંચ વરસાદ પડી જાય તો ફૂલ પાણી ભરાય કમર સુધી। કોઈ ઢક્કણ નાખવાનું અત્યારે બી ખુલ્લું જ છે ઢક્કણ। નગરપાલિકા ઢક્કણ બંધ કરાવો। અમે નીકળીએ છીએ તો અહીંથી અંદર પડી જવાનું ભય રહેશે। કોઈ પડી જાય, કોઈ બાઇક લઈને નીકળતું હોય પડી જાય। 8 થી 10 ફૂટ ઊંડી છે ગટર, અંદર કોઈ પડી જાય તો મરી જ જાય।